टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પત્રકારોનું રજીસ્ટ્રેશન રદ કરવાની માંગ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ મુદ્દો ઉઠાવ્યો। કેટલાક કહેવાતા પત્રકાર ધમકી આપી ઉઘરાણી કરતા હોવાનો આરોપ। 46 પત્રકાર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ। આરટીઆઈ થકી બાંધકામની માહિતી મેળવીને ખોટી રીતે હેરાન કરે છે। બાંધકામ તોડી પાડવાની ધમકી આપીને ખંડણી માંગતા હોવાની ફરિયાદ છે। લોકો અને અધિકારી પર દબાણ કરીને ખંડણી માંગતા હોવાની ફરિયાદ। કહેવાતા પત્રકારોનું રજીસ્ટ્રેશન રદ કરવાની રજૂઆત। મહત્વનું છે કે સુરતમાં કથિત પત્રકારોના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે, જે અંગે સુરત કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરાઈ હતી। સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુદ્દો ઉઠાવતા હોદ્દાનો દુરુપયોગ કરનારા પત્રકારો સામે કડક કાર્યવાહી કરી રજીસ્ટ્રેશન રદ કરવાની માંગ કરી હતી। આ અંગેની માહિતી આરટીઆઈ દ્વારા માંગીને એના મકાનના ફોટાઓ પાડીને કેટલાક કહેવાતા પત્રકારો રીતસર ખંડણી ઉઘરાવતા હતા। સાથે સાથે અધિકારીઓની પર દબાણ લાવીને મિલકતો તોડી પાડવાની ધમકી આપીને ખંડણી ઉઘરાવતા હતા। એફઆઈઆર દાખલ થઈ છે। તે તમામ લોકોના જે કંઈક ન્યૂઝપેપરો છે એ ન્યૂઝપેપરોની પર પાબંદી લગાવવી જોઈએ, એનું રજીસ્ટ્રેશન રદ કરવું જોઈએ અને એને પત્રકારોને આપેલા એક્રિડિટેશન જે કાર્ડ છે એ કાર્ડ પણ જપ્ત કરવા જોઈએ।